वडोदरा में ट्रैफिक पुलिस पर आम जनता के साथ दुर्व्यवहार किए जाने के आरोप लग रहे हैं। अकोटा डांडिया बाजार ब्रिज 4 रास्ता पर नंबर प्लेट बिना की बुलेट और उसमें लगे साइलेंसर को लेकर एक युवक पर पुलिस द्वारा गुनाह दर्ज किया गया, जिसमें युवक का आरोप है कि इस हंगामे के बीच ट्रैफिक पुलिस एसीपी डीएम व्यास ने उस पर हाथ उठाया। इस मामले डीएम व्यास ने अपना पक्ष रखा है। नर्सिंग होम 4 रस्ता પાસે અમે જે રોજની જેમ ઓફિસ આવતા હતા એ દરમિયાન એક બુલેટ ચાલક હતો જે મોબાઈલ પર વાત કરતો હતો અને હેલ્મેટ નહોતું, આગળ પાછળ નંબર પ્લેટ પણ નહોતી અને સાયલેન્સર પણ મોડિફાઈડ હતું। એટલે અમારી સિસ્ટમ પ્રમાણે અમે કમાન્ડોને નીચે ઉતારી અને એને કીધું કે ભાઈ તમે એને ઓફિસ લેતા આવો। એટલે જેવો અમારો કમાન્ડો બેઠો તો એને એ ખરાબ ભાષામાં બોલ્યો ये छोकरो कि भाई तू कैसे बैठ गया मेरी गाड़ी के पीछे, तेरे को किसने बैठने को बोला। ये बात अमने पछी जाणवा मळी। पछी ए गाड़ी एने साइड में लगावी दीधी, अमरी पाछळ पाछळ ना आव्यो। એટલે અમારા ઓપરેટર છે કિરણભાઈ, એને અમે ઉતાર્યા કે ભાઈ તમે જુઓ પેલો મગજમારી ના કરે, એને સંજય પટેલ લેતા આવો કે ભાઈ બહુ દંડ નહીં થાય એમ તેમ સમજાવીને લેતા આવો, એ પછી એ દર વખત અમે કરીએ છીએ। પછી એમને મૂકીને અમે ઓફિસ આવ્યા, ત્યાં સુધી એ લોકો આવ્યા નહીં। એટલે ડ્રાઈવરને પૂછ્યું કેમ કિરણભાઈને એ લોકો હજુ નથી આવ્યા, તો ખબર પડી કે ત્યાં એ હજુ મગજમારી કરે છે। એટલે પછી અમે ગાડી ત્યાં મોકલી ડ્રાઈવર સાથે। એટલે ત્યાં એણે પોલીસ જોડે અભદ્ર વર્તન કરી। ત્યાં એક દીકરી પણ હતી પોલીસવાળી, પોઈન્ટવાળા 4-5 પોલીસવાળા હતા, બધાએ સમજાવવા છતાંય સમજતો નહોતો અને પોલીસ જોડે ખરાબ ભાષામાં વાત કરવા માંડ્યો અને તું તારી કરવા માંડ્યો અને એને બળપૂર્વક એને ગાડીમાં બેસાડતી વખતે બી એને પોલીસ જોડે ઝપાઝપી કરી। આ બધી વાત અમને પાછળથી જાણવા મળી હતી અને જે બાબતે રાવપુરા પોલીસ સ્ટેશનમાં અમારા ઓપરેટર કિરણભાઈએ ફરિયાદ કરી છે। અહીંયા લાવ્યા બાદ પણ અમારે અહીંયા એક કાર્યક્રમ ચાલતો હતો માર્ગ સલામતી માસનો, જેથી એને બેસાડીને અમે સમજાવ્યું કે બેટા ऐसा तुमने क्यों किया, તો એ પણ તું તારી કહીને જ વાત કરતો હતો, એને બોલવાનું કોઈ જ ભાન નહોતું। તો એના મધર ફાધરને બોલાયા, એના મધર ફાધર આવ્યા, એ પણ એવા જ હતા, એ ચીસાચીસને રાડારાડ કરવા માંડ્યા અને એનો ભાઈ આવ્યો, એનો ભાઈ અને એના મા બાપ આને અહીંથી લઈ જવા માટે તાકાત કરવા માંડ્યા। એનો नानो भाई कहे कि भाई तुम उसको कैसे रोक सकते हो, चल मैं देखता हूँ कौन तेरे को रोकता है। એટલે અહીંયા પણ એમણે બહુ મગજમારી કરી। એટલે અમે ના છૂટકે કીધું ભાઈ જો તમારે ફરિયાદ જ કરી હોય તો તમે પણ ફરિયાદ કરો, અમે પણ ફરિયાદ કરીએ। એમ કરીને અમે રાવપુરા પોલીસ સ્ટેશન ગયા અને કિરણભાઈએ ત્યાં ફરિયાદ આપી છે અને સામે પક્ષે શું કર્યું છે મને ખ્યાલ નથી। અને આટલી હદે પોલીસ જોડે ખરાબ વર્તન કરવા બાબતે તપાસ કરી તો એના ફાધર રેલવે પોલીસમાં છે, નડિયાદ યાર્ડની અંદર એમની નોકરી છે અને એમનો જે દીકરો જે પોલીસ સ્ટેશનમાં એના ભાઈને ભગાડી જવાની કોશિશ કરતો હતો અમારી ઓફિસમાંથી, એના વિરુદ્ધમાં ફતેહગંજ અને સયાજીગંજમાં ગુના દાખલ છે, એક દારૂના કેસનો અને એક મારામારીના કેસનો। એની ડિટેલ હજુ અમે મેળવી રહ્યા છીએ અને રેલવે પોલીસમાં પણ એમના વિરુદ્ધમાં દારૂની સ્મગલિંગના ગુના દાખલ થયા છે, એવી પણ અમને માહિતી મળી છે, અમારી પાસે ડિટેલ પણ એની છે। એટલે આવી ગુનાહિત માનસિકતા ધરાવતા જે ફેમિલી છે એની સાથે કાલે ટ્રાફિક પોલીસનો સામનો થઈ ગયો અને અણબનાવ બન્યો છે, જે બાબતે પોલીસ ફરિયાદ કરી છે। આગળની તપાસ રાવપુરા પોલીસ કરશે। એને 108માં લઈ જવો પડ્યો, માર્યો છે ના, એને અમે અહીંયા લાવ્યા, અહીંયા લઈને એ મારી ગાડીમાં બેસવા તૈયાર નહોતા, એ જ ઉગ્ર ભાષામાં વાત કરતા હતા। એટલે અમે પીડી પરમાર સાહેબ જે અમારા બીજા પીઆઈ છે એમને કંઈ સમજાવીને અમારી જ ગાડીમાં એમને રાવપુરા પોલીસને લઈ ગયા। ત્યાં એના પેલા જ ભાઈએ કે જે અહીંયાથી એને લઈને ભાગવાની કોશિશ કરતો હતો, એનું નામ કુંતલ સમથિંગ છે, એના નાના ભાઈએ જ ત્યાં 108 બોલાવી અને દેખાડો કર્યો કે અમે બહુ જ ખરાબ રીતે ઘાયલ છીએ, તો ખાલી એમણે દેખાડો કરીને ત્યાં 108 બોલાવી ત્યાંથી પછી એસએજીમાં